નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। કચ્છની ધરતી પર જન્મેલી બાંધણી માત્ર એક કાપડ નથી, એ તો રંગો, પરંપરા અને કારીગરીની એવી અનોખી ઓળખ છે જે પેઢીઓથી જીવંત રહી છે। આજે આપણે વાત કરીશું ભુજના જેબુનિશાબેન ખત્રીની, જેમણે પોતાના સપનાઓને માત્ર ઘરની 4 દિવાલોમાં સીમિત રહેવા દીધા નહીં, પરંતુ સમગ્ર ભારત સુધી પહોંચાડ્યા। જેબુનિશાબેનનો પરિવાર છેલ્લા 4 પેઢીથી બાંધણીની કલા સાથે જોડાયેલો છે। દાદા પરદાદાના સમયથી શરૂ થયેલી આ કળાને તેમણે પ્રેમથી આગળ વધારી। સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરિયલ, કુર્તા અને અનેક પ્રકારની બાંધણીની વેરાયટી તેઓ પોતાના હાથે તૈયાર કરે છે। પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમનો વ્યવસાય માત્ર ઘર સુધી જ સીમિત હતો। ઘરેથી જ પ્રોડક્ટનું વેચાણ કરતા હતા અને ગ્રાહકો પણ મોટા ભાગે ભુજ તથા આસપાસના વિસ્તારો પૂરતા જ મર્યાદિત હતા। પછી આવ્યો એક નવો વળાંક। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો અને કારીગરોને મળતા પ્રોત્સાહન, વિવિધ યોજનાઓ અને માર્કેટિંગ પ્લેટફોર્મનો લાભ જેબુનિશાબેનને મળ્યો। તેમણે દેશભરમાં યોજાતા હસ્તકલા અને વેચાણ મેળાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને બસ અહીંથી શરૂ થઈ સફળતાની નવી સફર। જે બાંધણીની એક સમયે માત્ર ભુજ સુધી ઓળખાતી હતી, તે આજે ગુજરાતની સીમાઓ પાર કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક સહિત દેશના અનેક રાજ્યો સુધી પહોંચી ગઈ છે। આજે સ્થિતિ એવી છે કે મેળામાં મળેલા ગ્રાહકો સતત સંપર્કમાં રહે છે અને ઘર બેઠા જ દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડર મળતા રહે છે। આજે પ્રતિભાને તક મળે ત્યારે ઘરની ઓસરીમાંથી નીકળેલી કળા પણ સમગ્ર દેશના દિલમાં સ્થાન બનાવી શકે છે અને જેબુનિશાબેન ખત્રી તેની જીવંત સાબિતી છે। કચ્છની બાંધણી હવે માત્ર એક કલા નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની રંગબેરંગી ઓળખ બની રહી છે। હું ખત્રી જેબુનિશા ભુજમાં રહું છું, ભુજ કચ્છમાં, ને બાંધણીનું કામ બધું કરું છું। બાંધણીમાં હું સાડી, ડ્રેસ, પછી દુપટ્ટા, સ્ટોલ, અલગ અલગ વેરાયટી ઘણી બધી હમણાં તો બાંધણીમાં થાય છે, બધું હું કરું છું। અમારી 4 પેઢીથી અમે બાંધણીનું જ કામ કરીએ છીએ ને હું મેળામાં પણ ભાગ લઉં છું, બધી ઠેકાણે, ઇન્દોર, પછી ભોપાલ, કલકત્તા, પછી મૈસૂર, પછી ગુજરાતમાં પણ બધી ઠેકાણે, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, બધી ઠેકાણે હું થઈ આવી છું। અમારો વેપાર પણ સારો થાય છે। અમે ગુજરાત તરફથી અમને આ સ્ટોલ મળે છે, ગુજરાત ગવર્મેન્ટ તરફથી, ને સારું અમારું વેચાણ થાય છે, એમનો પણ આભાર છે।